જોરની શું નહીં તેવા જનૂનમાં આવે, ભસે ને એવા ધસી આવે છે, એટલા જોરથી ભસે આપણને કે બટકા ભરી જશે. કોક હટ કરે, કોક પથ્થર ફેંકે, લાકડી લઈને આવી જાય, આપણે દાંડો ઠપ કરવો પડે, અને ભયંકર જનૂનમાં. સવારે ગયો, બપોરે ગયો, ગઈકાલે સાંજે ગયો, એમ આ કપડાં જુએ. બીજા સાધુ જતા હતા ત્યારે પણ જોયું, આ કપડાં જુએ ને ખબર એને કંઈક નવું લાગે છે, એવો ભસે છે જોરથી. તો મહાત્માના શબ્દો એ કે મને વિચાર આવ્યો કે એ અજ્ઞાની છે, એને ખબર નથી, પણ પરમેશજીનો આટલો બધો ભયંકર તીવ્રતાથી આશાત્માના પરિણામથી એને તીવ્ર કર્મબંધ તો થતો જ હશે, અજ્ઞાનતાના કારણે પણ છતાં થતો તો હશે જ. હવે એને અક્કલ નથી, એનામાં જ્ઞાન દશા નથી કે આવું કર્મબંધ ન કરાય. આપણામાં તો જ્ઞાન દશા છે, આપણે નિમિત્ત ના આપીએ. આપણે તો ત્યાં જવું છે સામે, હું આમ ફરીને જઉં, મારે ખાલી 6 મિનિટ ચાલવાની થાય, પણ હું 6 મિનિટ ચાલું, 1 મિનિટનો ટૂંકો રસ્તો છોડીને લાંબા રસ્તે જઉં, એમાં એક કૂતરાને કર્મબંધથી અટકાવી શકાય, એને નિમિત્ત ના આપું તો એને એટલો દોષ ન લાગે, એટલે હું ફરીને જઉં છું. તમે ખાલી જુઓ કે બીજાને ભાવ દયા છે, આ એને પથ્થર ન વાગે ને એ પછી, પણ આ તો ખરી ભાવ દયા. આવી દયા માટે સાધુ આટલો વિચાર કરે કે બીજાને સેજ તકલીફ ના પડે તો આપણે ફરીને જશું, જેથી એને પીડા ન થાય. એ અજ્ઞાનતાના કારણે પણ જોરથી ભસે અને એને નાહકનો કર્મબંધ થાય, એમાં હું પણ એક નિમિત્ત આપું છું કે ભાઈ તું અહીંથી ગયો કેમ, તને ખબર હતી ને તું જઈશ તો આ ભસે છે, તું ફરીને જાને, એને નિમિત્ત નહીં આપ. હવે આટલી આપણને ખબર છે તો આપણે નિમિત્ત ના આપીએ. આપણને ખબર હોય કે હું આમ કરી તો ઘરના વડીલને નથી ગમતું, તોય આપણે કરીએ. અમુક વસ્તુ આપણને ખ્યાલ જ હોય છે, માત્ર એટલું ધ્યાન રાખીએ કે એમની નજરમાં ના આવે, એમને નિમિત્ત ના આપીએ. બસ આપણે એટલું ધ્યાનમાં રાખીએ, કાળજી લઈએ, બીજાને પીડા ન થાય એટલું જ ખાલી, બીજું કંઈ નહીં. હવે કેટલાકને છે ને ટેવ હોય, સામાયિકમાં બેઠા હોય અને નૌકારવાળી ગણ્યા કરે, પણ નૌકારવાળી ગણવાને બંને તમે ફોનમાં કેટલી મિનિટ વાત કરો છો એ ગણતા હોય, અને બધી થોડી વારે 25 મિનિટ થઈ એ ક્યારના એ જ ગણતા, તમે ક્યારના વાત કરો. હવે આપણે 2 વાર 3 વાર બધે અનુભવ પડી ગયો કે વડીલને આવી એક આદત છે કે એમનું મન રહેતું નથી, એમની હાજરીમાં એવી રીતે વાત ન કરીએ. આ ભૂલ એમની, નબળાઈ એમની, પણ આપણને ખબર છે કે એમને સંતાપ થાય છે, એમને નિમિત્ત ના આપી તો તકલીફ ક્યાં છે. આટલું ખાલી નાનકડું શીખવાનું છે ને મહાત્માના જીવનમાંથી, કે એમણે ઉત્તાની ભાવદયા ચિંતવી, તો હું ઘરના વડીલની ભાવદયા ના ચિંતું, એટલું ન કરું. કૂતરો ભસે છે એ પોતાની અજ્ઞાનતાના કારણે ભસે છે, પણ સામે પક્ષે જો જ્ઞાની હોય, સમજુ હોય, તો એની અજ્ઞાનતાને ઓવરરૂલ કરી શકે કે ભાઈ હું નિમિત્ત જ નહીં આપું, તને ભસવાની તક જ નહીં મળે. એવી રીતે ક્યાંક કોક પોતાના વાતમાં હોય, ભાઈ તમે સામયિકમાં જો તમે તમારા મર્યો, બહાર શું ચાલે મારે ક્યાં જોવાનો, જીવ ભરે છે ક્યારના. એ નૌકાવાળી ગણતા હોય, નૌકારવાળી સામયિકમાં બેસીને ગણતા હોય તો સામયિક ક્ષમતા માટે છે, અને સખત વિષમતા આખી સામયિકમાં થાય. 7 ને 5 સામયિક લીધી ને 8 ને 5 સુધી આખા દિવસની સૌથી વધારે એસિડિટી ત્યારે હોય, પડ્યા જ કરતું હોય. કારણ શું હોય, 7 ને 5 સામયિક લીધી, 7 ને 10 ઘરે રૂમમાંથી બહાર નીકળી પૂજા કરવા ગયું, આ પૂજા કરવા ગયા પંખો ચાલુ, લ્યો હું સામયિકમાં છું. હવે પોતાને જગ્યાએ હું સામયિકમાં છું, તો હું એ બંધ કરી દઉં. આ પૂજા કરવા જતા રહ્યા, પેલો બાજુના રૂમમાં સૂતો છે એટલે ક્યાંય પંખો ચાલુ, અહીંયા કોઈ નથી એટલે પંખો ચાલુ. એ પંખો ચાલુ રાખીને પૂજા કરવા ગયા, અને પછી 35 મિનિટે શાંતિથી પૂજા કરીને આવ્યા. આપણે કે શું કરવા ગયા હતા તને પૂજા કરવા? તો હા કે ક્યારની લાઈટ બળતી હતી તમને ખબર ના પડે? હા કે ખ્યાલ બહાર ગયું. શું ખ્યાલ બહાર ગયું? આપણે લાઈટ બળતી હતી આપણે ખબર ના પડે, એ બને. હું એમ કહું છું કે ઘણી વાર છે ને ગેસ બળે આવી રીતે તો પણ થાય. બેન ફોન પર વાત કરે છે અને ગેસ ચાલુ રાખીને કોઈનો ફોન આવ્યો ને ફોન પર વાત કરવા ગયા, અને પછી જો ગેસ ચાલુ ને ચાલુ છે, ફોન ચાલુ ને ચાલુ છે, અહીંયા ગેસ બળે છે, અહીંયા ફોન બળે છે, અહીંયા બને. આ બે કહું છે જે જીવ બળે છે ને સૌથી મોટી છે. ગેસ બળે ત્યારે જીવ બળે, લાઈટ બળે ત્યારે જીવ બળે, પંખો બળે ત્યારે જીવ બળે. જીવ બળે ત્યારે શું બળે? ત્યારે શું બળે? અંદરથી એમ થવું નહીં કે આ શેના કારણે બળે. એક નાની વસ્તુ કે બીજાને આવું નિમિત્ત ના આપીએ. કોઈ આરાધના કરતું હોય, આવું નિમિત્ત આપું છું તો એમની આરાધનામાં વિક્ષેપ ઉભો થાય છે, એ હાજર હોય ને ત્યારે એવું નિમિત્ત નહીં આપવું. એવું નથી કે આપણે વાત જ ન કરવી, પણ વાત કરતી વખતે એવો ખ્યાલ રાખીએ કે એમને નિમિત્ત ના આપીએ. બસ આટલો ખાલી ઉપયોગ રાખીએ તો આપણે નથી કરી શકતા. છોકરાને આદત હોય બ્યુગલ લઈ વગાડે, અવાજ કર્યા કરે, પીપુડા વગાડ્યા કરે બપોરે, પણ આપણે કહીએ કે જો આ કરે દાદાજી સુતા છે ત્યારે અવાજ નહીં કરતો. દાદાજીને વિક્ષેપ ના પડે તો પીપુડું વગાડે છે, જ્યાં બાજુમાંથી વગાડ, ઉપરથી વગાડ. અત્યારે દાદાજી સુતા છે ત્યારે નહીં વગાડતો. આપણે ધ્યાન આપીએ છીએ. એ જ રીતે કોકને પોતાના મનની પ્રસન્નતામાં વિક્ષેપ ઉભો થાય એવું નિમિત્ત નહીં આખું. એક સાધુના જીવનમાંથી શીખવા મળે ને કે કૂતરાને પણ વિષમ ભાવમાં જાય એવું નિમિત્ત એક સાધુ નથી આપતા. એ મને 1 મિનિટને બદલે 60 મિનિટનું ચક્કર માંગવા તૈયાર થાય ઉનાળામાં. સો બીજાની ભાવને આપણે નથી કરી શકીએ.
આ ગુણ ગ્રાહકતા છે. ગુના ગ્રાહક બનીએ, દોષો લઈને ફર્યા કરીએ, એના બદલે કોકને જીવનમાં ગુણ જોયો એને ખભે ઉપાડીને ફરીએ ને. જીવનમાં કોકની 10 નબળાઈ વસ્તુ જોઈને નબળી વસ્તુ ઉપાડીને આપણે ફરીએ છીએ. એના બદલે 4 સારી વસ્તુ જોઈ અને 4 સારી વસ્તુ જોઈને ફરવાની દરેક ટેવ પાડો. દર અઠવાડિયે 5 મિનિટ માટે ઘરના બધાને ભેગા કરી અને બધાએ ભેગા થઈને બેસવાનું અને આ અઠવાડિયામાં ફાઇન્ડ આઉટ, વીકલી ફાઇન્ડ આઉટ રજૂ કરવાના. આ અઠવાડિયામાં મેં એક વિશેષતા જોઈ, એ શું વિશેષતા હતી મારે રજૂ કરવાની, કે આ ભાઈ છે એમના બાપુજીને રોજ સાંજે પ્રતિક્રમણમાં અને સવારે વ્યાખ્યાનમાં લેવા આવે છે, મૂકવા આવે છે. આપણા સંઘમાં એવા ઘણા હશે, પણ આ ભાગ્યશાળી મારી નજરમાં આવ્યા. આ એક ફાઇન્ડ આઉટ. બીજું એક ફાઇન્ડ આઉટ, કે આ ભાગ્યશાળી છે એ આટલા સાધુ સાધુની સેવા કરે છે. આ ભાગ્યશાળી છે એ પાકશાળામાં આટલું ભોગ આપે છે. આ ભાગ્યશાળી છે રોજ એટલું ભરે છે. આ ભાગ્યશાળી આટલી સરસ સેવા કરે છે. આ ભાગ્યશાળી દિરાસરમાં આવી કાગો લેવાનું, અંગનુષ્ઠા કરવાનું બધું જાતે કરે છે, આટલું ધ્યાન આપે છે. આ ભાગ્યશાળી બાજુના 3 નાના નાના ઉપાશ્રયોમાં સાધ્વી જીવંતો છે ત્યાં રોજ પૂછવા જાય, સાહેબ કંઈ કામકાજ છે, ખાલી એટલું પૂછવા જાય. આવી નાની નાની વસ્તુ વિશેષતા હોય ત્યાં જોઈ હોય એ આપણે માત્ર રજૂ કરવાની. વીકલી ફાઇન્ડ આઉટ. સારી વસ્તુ હોય એને રજૂ કરવાની. આપણે નબળી વસ્તુ તો આમ આવતાની સાથે પહેલા પગમાંથી ચપ્પલ કાઢી એ પેલા રજૂ કરી દઈએ. સાંભળી, પેલાનું તૂટી ગયું. આવતાની સાથે હજી ચપ્પલ કાઢ્યા એ પેલા કોપરું તોડી નાખીએ. આપણે એવું કરીએ. સાંભળ્યું, 20 લાખ લઈને ફરાર થઈ ગયો, ખબર નથી ક્યાં રહ્યો, ગુમ થઈ ગયો. તમે પોતે છે ને 4 જણા 20 લાખ લઈને જતો રહ્યો. શું વાત કરો? હા, ખબર જ નથી. હવે આવું તો કંઈક ચાલ્યા કરે, દુનિયા છે. પણ એ જે આવે ને આવતાની સાથે, સાંભળ્યું, તરત શરૂ થઈ જાય. હવે આવું આ ફાઇન્ડ આઉટમાં જ આવે. એના બદલે વીકલી ફાઇન્ડ આઉટ. અઠવાડિયામાં એક વસ્તુ શોધવાની. એક કેટલી વસ્તુ હોય છે. આમ ખૂણે ખાંજ અમે જઈએ ને, અમને આ બેનિફિટ બહુ થાય, કારણ કે અમારે વિચરણ હોય, પણ બહુ થાય. નીકળ્યા હોય મુંબઈથી અમદાવાદ પહોંચે ને ત્યાં સુધીમાં 8 અઠવાડિયા થાય તો 800 જાતની નવી વસ્તુ અમને ચોક્કસ જોવા મળે. કારણ કે ઘણા બધાના પરિચયમાં આવવાનું બને. જોઈએ ત્યારે ખબર પડે. પાલિતાણામાં ઉપર જઈને કોઈ ભાઈ મૂકી આવે, કાર્તકી પૂનમ આવે ને 500 નવી પૂજાની જોડ દર વર્ષે મૂકી આવતા હશે. એટલા માટે પેલી લાલ પીળી નહીં, હા વ્યવસ્થિત તમે પહેરો એવી. એટલા માટે ઉપર ચડ્યા પછી કોકને થયું કે ઓહો મારી પૂજાની જોડ તો 15 રૂપિયામાં ભૂલી ગયો. આ તો ઉપર ચડ્યો ત્યારે ગણતરી નહોતી પૂજાની, ને ઉપર ચડ્યા પછી ભાવ જાગ્યા અને લાલ પીળી પહેરવી નથી તો એને આપી દેવાની. કોઈ ઉપર આવ્યા પૂજાની જોડ આછી પાછી થઈ ગઈ તો આપી દેવાની. ઉપર આવ્યા પછી ખબર પડે કે જોડની જરૂર છે તો આપી દેવાની. પણ એને આપવાની, એ પાછી આપે તો ઠીક, લઈ જાય તો એ વાંધો નહીં. અને એવી લાલ પીળીની વ્યવસ્થિત લોકો પહેરે એવી 500 પૂજાની જોડ દર વખતે મૂકી દેવાની. એક જણ 7મી જાત્રામાં એટલે બીજા દિવસે 6ઠી 7મી કરતા હતા, ઉપર પહોંચ્યા ને ખબર પડી તે પૂજાની જોડ રહી ગઈ છે. હવે શું કરે? એ વખતે એ કોઈકે કીધું કે આવી રીતે પૂજાની જોડની વ્યવસ્થા હોય છે, તો કે ના મને લાલ પીળી ન ફાવે, એ ન ફાવે. અરે કે ના ના, એકદમ વ્યવસ્થિત પટ્ટીવાળી સારી જોડ છે. સહી ત્યાં જોઈ તો કે હા આ જોડ ચાલશે. એ જોડ 7મી જાત્રા વખતે એમણે વાપરી અને એમાંથી પૂજા કરી. હવે જો ખબર પડે પેલા ભાઈને, નાચે નહીં. 7મી જાત્રા વખતે કોકે આપણી પૂજાની જોડ વાપરી. આ કેવો સરસ. હવે આવું જો ફાઇન્ડ આઉટ આપણે રજૂ કરીએ કે પાલિતાણામાં આવી રીતે કોઈ સુકૃત કરે છે, કોઈ ભાઈ મુંબઈ રહે અને ખંભાતની અંદર આટલી મોટી 16 બાસ્કેટ ભરીને ફૂલ આવે, એક બેરાસરમાં ઉભા રહે, દરેક બાસ્કેટ પર સ્ટીકર મારેલું હોય કે ભાઈ ભોયરા પાડો, માણેક ચોક, એમ આમ લખેલું જ હોય અંદર. તો એક એરિયાના સ્ટીકર મારેલા હોય, એરિયામાંથી આવે અને એક બાસ્કેટ ભાઈ જતા રહે. આ શેનું છે? એક ભાઈએ જગ્યા રાખી છે, 4 માળી રાખ્યા છે, ત્યાં ફૂલ ઉગે છે, બધા ફૂલ રોજે રોજના તાજા ફૂલ આ 16 બાસ્કેટમાં અહીંયા આવે અને આ 16 બાસ્કેટ સપ્લાય થાય. એમાંથી 75 દેરાસરના 2800 ભગવાનની પૂજા થાય. તો એ માટે આ ભાઈએ એ ભાઈ કહે છે કે અમે તો એવા પાપી છીએ, એવા ખૂણામાં મુંબઈમાં ભરાણા છીએ કે અમને આવો બધો લાભ મળે નહીં, તો આ લાભ અમને મળે એ માટે મેં આ વ્યવસ્થા કરી છે. હવે ક્યાં રહે છે અને ક્યાં વ્યવસ્થા કરી છે, કલ્પના ના આવે. કેવો સરસ લાભ લીધો, કલ્પના જ ન કરી શકાય કે આવી વ્યવસ્થા તમે કરો છો કે સાહેબ માતબર રકમ ખર્ચી નાખી, પણ એકદમ આનંદ થઈ જાય. આવું વીકલી ફાઇન્ડ આઉટ. ખાલી માત્ર પોતાના સ્થાનમાં એક ભાઈ રહેતા હોય, એનું ગામ દેશમાં, અને દેશના ગામમાં 35-40 ઘર ખુલ્લા હોય. કાયમ માટેનો નિયમ, મારા ગામમાં ઉપાશ્રયમાં સામાયિક કરે એટલે 10ની પ્રભાવના, પ્રતિક્રમણ કરે 20ની પ્રભાવના, પાઠશાળામાં આવીને ગાથા કરે 10ની નોટ તરત જ, આંબેલ કરે એટલે 50ની નોટ. અને રેગ્યુલર કોર્સમાં એટલે આ બધું તમારે, હા રેગ્યુલર સાહેબ, આંબેલમાં, સામાયિકમાં, પ્રતિક્રમણમાં, બધામાં 35-40 ઘરમાં રોજના 72-75 પ્રતિક્રમણ થાય. 17-18 ભાઈઓ અને 50-55 બહેનો. આ રોજના પ્રતિક્રમણ, રોજનું પ્રતિક્રમણ એટલા થાય. એટલે લોકો આવીને કરે છે. કોઈક મોડા આવે તો 2 જણા મોડા આવીને પણ કરે 8:30. એ રોજના 70-80 સામાયિક દિવસના ટાઈમે થઈ જાય, કારણ કે પ્રભાવના છે. અને રોજના 40-50 બાળકો ભણે 35 ઘરના નાનકડા ગામડામાં, તાલુકા કક્ષાનું નથી, એવા ગામડામાં ભણે.
કારણ કે બેઠો બેઠો એક માણસ બોલે, તું તમારો વાર્ષિક બજેટ મને કે પાલિતાણા જવું અને 1,25,000 મણમાં પ્રક્ષાળનો ચડાવો લઈ અને નીચે 6.5 લાખ ભરી દઉં છું. બસ એમાં મને પ્રક્ષાળ જવા મળે છે. અને આ 6.5 સાડા 6 લાખમાં આખું વર્ષ મારો સંઘ દોડતો રહે છે. કે મેં સાહેબ નક્કી કર્યું કે અમે લોકો બોલીએ ને ત્યારે સાહેબ રમતમાં બોલી જઈએ, પૈસાની અમારે વેલ્યુ નથી, બોલી જઈએ. પણ વિચારો કે મારો નેટિવ પ્લેસ મેં છોડ્યું, પણ ગામ આખું ધબકતું રહે. આખા ગામને એકલ પંડે આખું ધબકતું રાખે. એની પાછળ એનું આંબેલ ખાતું, એનું સામાયિક પ્રતિક્રમણ બધું. અને એવરેજ તમને સમજાવું, 6-7 લાખ રૂપિયા એ 30-35 ઘરમાં જાય ને. ઓન એન એવરેજ 25,000 એકાદ ઘરમાં ગયા. થોડાક નબળા દુબળા હોય એને વર્ષે 25,000 એના ઘરમાં આવે. એટલે અલ્ટિમેટલી પ્રોત્સાહન સાગ્રમી ભક્તિનું પણ થાય, જે આમે લેવાનો જ નહોતો. એ આડતત્રો હિડન બેનિફિટ કેટલો મોટો. હવે આપણને એમ થાય કે મારા માદરે વતનમાં આ વસ્તુ હું ગ્રહણ ના કરી શકું. કે વીકલી ફાઇન્ડ આઉટમાં આવી વસ્તુ આવે નજરમાં, કે આવી વસ્તુ મારા જીવનમાં ના આવે. કે ગામમાં મારું વતન છે, ત્યાં પણ 5, 15, 17 ઘર છે. ચાલ મારા ગામની અંદર હું આ વ્યવસ્થા કરી લઉં, મારા ગામમાં આવી સુવિધા કરી દઉં, તો જેના કારણે મારા ગામના લોકો બધું સરસ રીતે કરી શકે. મારા ગામનો એક પણ માણસ એ આરાધના કરે એનું પ્રોત્સાહન મારા તરફથી. અહીંયા હું લઈને આવ્યો છું અને અહીંયા મારું સરસ ચાલે છે, તો મારા ગામની અંદર, વતનની અંદર કે આસપાસ અને સંઘની લાગી હોય ને, ત્યારે તો એ માણસ વતને નથી જતો. મારે કોઈ ગામ પકડવું છે. મારા ગામમાં તો એવી વ્યવસ્થા જ નથી. હવે હું આપું તો કોને આપું? તો જે ગામમાં આવી વ્યવસ્થા થઈ શકતી એ ગામમાં આપો. તો ના, પછી એ પછી મારું ગામ નથી. બોલો, ચાઇના ગામ છે કોઈનું? મૂળ ચાઇનાના ખરા અહીંયા કોઈ? મૂળ ચાઇનાના થવું હોય તો શું કરવું પડે? પાણી નાખ્યા વગર, સાકર નાખ્યા વગર નીચોઈને 4 લીંબુ ખાવા પડે. સમજ્યા તમે? પછી મોઢે સોજા આવે ને, પછી મૂળ ચાઇનાના લાગો. હવે ખ્યાલ આવ્યો? મૂળ ચાઇનાના થવા માટે શું લેવા? મૂળ ચાઇનાનું કોઈ નથી. હવે મને કહો કે ચાઇનાના માલનો વેપાર ધંધો કરતા એવા કેટલા છે? ઢગલો. મૂળ ચાઇનાના નથી તો ચાઇના સાથે વેપાર ધંધો કેમ કરો? સાહેબ, એ આપણું કામ નથી. ચાઇના તમારું છે. વેપાર ધંધામાં કોઈ જાતના વતનના બંધન હોતા નથી. એ ગામ પરગામ, દેશ પરદેશના બંધન હોતા નથી. રૂપિયા દેખાય ત્યાં કરવાનો, તો લાભ દેખાય ત્યાં કરવાનો. પછી સૌરાષ્ટ્ર હોય, કાઠિયાવાડ હોય, કચ્છ હોય, રાજસ્થાન હોય, મોટી મારવાડ હોય, નાની મારવાડ હોય, કે ઉત્તર પ્રદેશ હોય, ગમે તે હોય, મને લાભ દેખાય કરી લેવાનો, ફટાકડતો લાભ લેવાનો. આ દ્રષ્ટિ રાખી અને ગામની અંદર કે કોઈ એવા ગામમાં આવી સરસ સ્કીમ મૂકી હોય, કેવું દોડતું થઈ જાય તંત્ર. એક ગુણવત્તા લેવાની, કે દૂર બેઠેલો કોઈ માણસ આ રીતે સરસ સુવિધા કરતો હોય, તો ચલો હું પણ એક આ સરસ સુવિધા કરીશ અને આવો લાભ હું લઈશ. બસ, બીજું કંઈ નહીં. આવી નાની નાની વસ્તુઓ વીકલી ફાઇન્ડ આઉટ, સરસ અઠવાડિયામાં એક સરસ વસ્તુ લાવી અને ઘરમાં રજૂ કરવાની. એક સરસ વસ્તુ, સમાચાર, એ ક્યાંથી લાવવાના? આખા અઠવાડિયામાં એક સારા સમાચાર ના હોય ને, આપણને 6 મહિના સુધી કરી જુઓ અને મને કહેજો ઘરનું વાતાવરણ. બધાને છે ને સારા ભાવો જાગશે. 6 મહિના સુધી કરો. 24 વસ્તુ જાણવાની છે. ઘણી વ્યાખ્યાનમાંથી જાણવા મળશે, ઘણી વાંચનમાંથી જાણવા મળશે, કોઈ મહાત્મા પછી જાણવા મળશે. એક વ્યાખ્યાન સાંભળો ને 4 અઠવાડિયાની નિરાશ થઈ જાય તમારે, કે ચલો 4 અઠવાડિયા સુધી કંઈક કેવા કામ લાગશે. પણ આ વીકલી ફાઇન્ડ આઉટથી ઘરના લોકોને સારી સામગ્રી પ્રોવાઈડ થાય. બેસી અને 4 સારી વસ્તુ રજૂ કરવાની, એ આપણે આ કરવા જેવું છે, આપણામાં આ લાવવા જેવું છે. બસ આટલું ખાલી કરો તો ગુણ દ્રષ્ટિ કરવાશે અને આપણા જીવનમાં ગુણો આવશે. બીજાના જીવનમાં સારી વસ્તુ હોય એને ગ્રહણ કરવાની, પછી એના ઊંડાણમાં ઉતરવાનું નહીં કે સારું શેના કારણે છે. ખરાબ વસ્તુ હોય એને ટીકા ટિપ્પણ કે ગ્રહણ કંઈ નહીં કરવાનું. એ કોઈ સંયોગના કારણે, એના સંસ્કારના કારણે, એના અલ્પ પુરુષાર્થના કારણે કે એની વિષમ કર્મ પરિણતિના કારણે હશે. આપણે એમાં ટીકા ટિપ્પણ કરી નથી. એનો વ્યવહારથી એના દૂષણને જોઈને નિંદા ટીકામાં નહીં પડવું. આપણા પ્રમાદ, આપણી શિથિલતા કે આપણા દૂષણને વ્યવહારથી જોઈ અને કયા કારણસર આ પ્રમાદ કર્યો કે દોષ સેવ્યો, એના જસ્ટિફિકેશનમાં ના પડવું. એ દોષ છે, એનો સ્વીકાર કરીને સુધારો કરવો. અને જે આરાધના કરું છું એ આરાધના આંકડો છે, ડેટા એન્ટ્રી છે, પણ એ આરાધના કરી અને માત્ર આત્માને છેતરવાનો નહીં કે હું ઘણો આરાધક છું. આરાધક ભાવ મારામાં વિકસ્યો કે કેમ, એ જાગતી તપાસ ખાસ કરવાની. આ 4 સરતરી શુક્રોને ખાસ અમલમાં મૂકજો, એવી ખાસ ભલામણ. આવતીકાલે સવારે તપોવન તરફ વિહાર થશે. 8 દિવસ પરમ દિવસને તપોવનમાં છોકરાઓની શિબિર શરૂ થશે અને એ પછી પાછા અમે અમદાવાદ તરફ આવશું. મહિનો લગભગ અમદાવાદમાં છીએ અને એ પછી ગાંધીનગર જતી વખતે લગભગ અહીંયા થઈને અનુકૂળતા હશે પ્રમાણે જવાનું કરશું. અનુકૂળતા મુજબ ત્યારે 4-5 દિવસો અનુકૂળતા હશે તો અહીંયા રોકાઈને પછી ત્યારે ગાંધીનગર પાછા જશું. નવું કંઈક સર્જરી કરવાની હશે કે ટાંકા લેવાના બાકી રહી ગયા હશે, પોસ્ટ સર્જરી થશે, પછી ત્યારે આપણે કરી દઈશું. આંબાવાડીમાં જેમ ચોમાસું કર્યું એમાં આનંદ આવ્યો, સાબરમતીમાં ચોમાસું કરીએ ત્યારે આનંદ આવે. અમારે નગર સાથે છે ને લેણાદેણી થઈ ગઈ. એમ ઘણાને મનમાં થતું, રામનગરમાં થયું, પછી નહેરુનગરમાં થયું, હવે ગાંધીનગરમાં છે. એટલે પાછળ નગર આવતું હોય ને એ બધા પાછળ પડે. મને કે હવે અમારું નગર બાકી છે.
એટલે બધા આવતા હોય. ગિરધરનગર વાળા આવ્યા, કૃષ્ણનગર વાળા આવ્યા કે સાહેબ અમારી પાછળ નગર આવે છે, રામ આવે તો કૃષ્ણ આવે, ગાંધી આવે તો નહેરુ આવે, બધા આવતા હોય. હારો કાસ્પરજી પણ એક વાંચનનો શ્રવણનો રસ કેળવેલો હોય ને તો એમાંથી નવું નવું શીખવા મળે છે. કેટલા બધા જીવન પરિચય કે ચોમાસામાં હતા તે વખતે પાયો નાખ્યો, ત્યારે 12મી ઓળી, 16મી ઓળી, 14મી ઓળી સુધી પહોંચ્યા હોય એ સાહેબ કંઈ કરતા નહોતા. આમિર ખાતું કોને કઈ કશી ખબર પડતી નહોતી ને આમિરમાં ચડી ગયા ને ચડી ગયા. એ વખતના પાયાની વાત કોઈને કરીએ તો હજી કોઈને મગજમાં બેસતું નથી કે એક સાથે 750 જણા, 760 જણા એક સાથે, ટોટલ તો 900 ઉપર ખાતા 2-3 બેચમાં, પણ 750 ઉપર એક સાથે કોઈ પાયા નાખે એવા માટે ચડી ગયા હતા કે તું પાયો નાખેશ, તું પાયો નાખેશ. પેલા એમ પૂછતા હતા. પછી વાતાવરણ એવું થઈ ગયું, તું પાયો નથી નાખતો, ઉપાય નથી નાખતો, ઊંધું પૂછતા હતા. પાયા વગરનો હોય તો જાણે આખું મકાન કાચું એવું લાગે ને એવા લોકો જીવનમાં પાયો નાખીને બેસી ગયા. આજે 12મી, 14મી, 16મી ઓળી સુધી પહોંચી ગયા. જેને જિંદગીમાં આંબેલ શું કહેવાય કશી ખબર નહોતી રાખી. 25, 35, 40 વર્ષ એમને એમ કાઢ્યા હતા. આજે કેવા આગળ વધ્યા. અને આ એટલી નાની વસ્તુ છે તે પકડાઈ, તેમાંથી આનંદ ડેવલપમેન્ટ થયું. કશું ભણતા નહોતા, એકવાર પાઠશાળા શરૂ કરી અને રેગ્યુલર ભણતા થયા તો કોકના વિચાર થઈ ગયા, કોકના પ્રતિક્રમણ પૂરા થઈ ગયા, આગળ વધ્યા છે. એટલે નાની નાની સારી વસ્તુ જીવનમાં પકડી રાખી અને એને કાયમ ટકાવી રાખી. એ ટકાવી રાખશો તો જીવનમાં આગળ વધાશે. અને સારા ઉત્તમ આરાધનાના પરિણામો આપણામાં લાવવા માટે દૂર દ્રષ્ટિએ સૌથી મોટું માધ્યમ છે. જેમ જીવનમાં કોઈને પણ પ્રવેશ થવો હોય ને તો બહારનું જોઈએ, દિવાલ ન ચાલે. દોષ એ દિવાલ છે, માથું ફટકાય. અને દરવાજો, જે ગુણ દ્રષ્ટિએ દરવાજો છે એમાંથી અંદર પ્રવેશ કરી શકાય. અને શાસનમાં પણ પ્રવેશ ત્યાંથી થાય છે અને કોઈના જીવનમાં પણ પ્રવેશ ત્યાંથી થાય. ગુણ દ્રષ્ટિ ખાસ કેળવતો, પોતાના ગુણનો અહંકાર ન થાય, બીજાના ગુણનો અનુરાગ ધરવાનું ચૂકાય નહીં, પોતાના દોષનો બચાવ ન થાય અને બીજાના દોષની નિંદા ન થાય. આ 4 વસ્તુઓનો ખ્યાલ રાખવા માટે 4 સૂત્રો ધ્યાનમાં રાખવાના કે પોતાના જીવનમાં ડેટા એન્ટ્રીને બદલે નિશ્ચય નહીં લગાડવાનો, પોતાના વિરાધનામાં વ્યવહાર નહીં લગાવવો, બીજાના ગુણોનું ગ્રહણ કરતી વખતે વ્યવહાર નહીં લગાવવો અને બીજાના દુર્ગુણોનો ટીકા નિંદા કરતા પહેલા નિશ્ચય રીતે વિચારો કે આત્મા શુદ્ધ છે, એનો પુરુષાર્થ, એની કર્મની પરિણતિ, એને મળેલા સંયોગોની મર્યાદા કે અત્યારે એક્ટિવેટ નથી થતો, બાકી એનકેશ કરશે તો રોકડું આવશે સિદ્ધત્વ ભાઈ. હવે અત્યારે જીવને થોડુંક અંડર પ્રોસેસ છે, એટલે અંડર પ્રોસિજર હોય ત્યારે કોઈ કાયમી અભિપ્રાય ન અપાય. માપ બદલાશે, નવી બનીથી ત્યારે બનાવશું. એ પૂર્ણતા પ્રાપ્ત કરશે. અત્યારે પ્રોસિજર ચાલુ છે ને ચા માટે, દહીં માટે કોઈ પ્રોસેસ ચાલુ હોય ત્યારે ટિપ્પણી ન કરાય. એમ આપણે બધા ચૂલે ચડેલા છીએ, બધા ચૂલે ચડેલા છીએ. સિદ્ધકો પ્રગટ થાય ત્યાં સુધી આ ચૂલે ચડેલા છીએ. પાપ અંદર પડ્યા છે, 3 ઉકાળા આવે પાણી અચીપ થાય. એમ આપણો એક ઉકાળો આવી ગયો છે, બીજો બાકી છે, કોઈને બીજો બાકી છે, કોઈને પોના પણ થઈ ગયા, સેજ બાકી, વરાનો દીકરી રહી છે અને તરત ગેસ બંધ કરે અતીત થઈ જશે. એટલે આપણે ચૂલે ચડેલા છીએ. સિદ્ધત્વ તરફ આપણો પલ્લે આગળ વધી રહ્યો છે. એમાંથી કોઈ પણ જીવની નિંદા ટીકા કરવી નહીં અને ગુણ કરાર કરવામાં કાચા પનુરી આટલો ખાસ પુરુષાર્થ કરતો. ધન્યવાદ.